આશુતોષજી, ગ્રહ નક્ષત્રોમાં પણ ફેરફાર થતા હોય છે, નવા યોગો રચાતા હોય છે, એ પ્રમાણે રાશિઓ પર તેની અસર થતી હોય છે। તો સૌથી પહેલી રાશિ એટલે કે મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવશો। મેષ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે ધન લાભના અવસરો પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। આજે વ્યાપારમાં સફળતા મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે। તો પરિવારમાં આનંદનું વાતાવરણ આજે બની રહેશે। આજે મેષ રાશિના જાતકોને સ્ત્રીઓ તરફથી વિશેષ લાભ થવાની જોગવાઈઓ જોવા મળી રહી છે। તો એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉપાયની, તો આજે મેષ રાશિના જાતકોએ કુળદેવીની પૂજા કરવી શુભ અને મંગલકારી સાબિત થઈ શકે। આજે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આજે આછો ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે। અને વાત કરીએ મંત્ર જાપ વિશે, આજે મેષ રાશિના જાતકો માટે શિવ પંચાક્ષર મંત્રોનો જપ સર્વોત્તમ રહેશે। ઓમ નમઃ શિવાય। આજે કોઈ પણ સમયે આ મંત્રનો જપ આપના માટે મંગલકારી નીવડશે। જી તો મેષ રાશિનું રાશિફળ જાણ્યું। હવે વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, તેમનું ફળ કથન શું છે તે પણ જણાવશો। વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજે બધા કામમાં મિત્રોનો સહકાર તમને આજ પ્રાપ્ત થઈ શકે એ રીતની ગ્રહ સ્થિતિ છે। આજે વ્યાપારિક સંબંધો પણ સુધરે અને મધુર બને એ રીતના પણ ગ્રહમાન બની રહ્યા છે। આજે ધન લાભ સાથે ધર્મ લાભનો પણ આપને અવસર પ્રાપ્ત થાય તે પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે। આજે આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવાની જરૂર છે। આજે આરોગ્ય સાચવવું આપના માટે શુભ સાબિત થાય। એકંદરે દિવસ આપના માટે શુભ છે। વાત કરીએ ઉપાયની, આજે કયો ઉપાય કરવાથી આપને વિશેષ લાભ મળે, તો આજે શિવલિંગ ઉપર મગ ચઢાવવા આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે। શુભ રંગની જો વાત કરીએ તો આજે વૃષભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપનો દિવસ મધુર સાબિત થશે। વાત કરીએ મંત્ર જાપ વિશે, આજે વૃષભ રાશિના જાતકો માટે ઓમ રામ રામાય નમઃ આ મંત્રનો જાપ સર્વથા શુભ અને મંગલપ્રદ સાબિત થશે। જ્યારે અવકાશ મળે 5 મિનિટ આ મંત્રનો જાપ આપના માટે મંગલપ્રદ સાબિત થઈ રહેશે। જી તો વૃષભ રાશિના જાતકોએ આરોગ્ય પ્રત્યે થોડું સભાન અને સતર્ક રહેવાની જરૂર છે, જેવી રીતે આશુતોષજી આચાર્યએ પણ જણાવ્યું। અને હવે આગળની રાશિ એટલે કે મિથુન રાશિ, તેનું ફળ કથન શું છે તે પણ જણાવશો। મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે કોઈના પર પણ આજે આંધળો વિશ્વાસ ન મૂકવો, ન કરવો એ આપના માટે હિતાવહ સાબિત થશે। આજે સંતાનોની બાબતે થોડીક બેચેનીનો અનુભવ અવશ્ય રહી શકે। ધન હાનિ થાય અને નાણાંની લેવડ દેવડમાં સાવધાની રાખવી એટલા માટે આપણા માટે આવશ્યક સાબિત થઈ રહેશે, કારણ કે આજે ધન હાનિના યોગો બની રહ્યા છે। આજે મૂંઝવણનો પણ અનુભવ થઈ શકે, કોઈ નિર્ણય લેવામાં થોડી મૂંઝવણનો અનુભવ આજ સંભવી શકે। એકંદરે દિવસ આપના માટે આજે સામાન્ય જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉપાયની, જે ઉપાય કરતાં વિશેષ લાભની સ્થિતિ બને તો આજે પક્ષીઓને ચણ નાખવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે। શુભ રંગ વિશે વાત કરીએ તો આજે લીલો રંગ આપના માટે શુભ છે, મંગલકારી છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે। વાત કરીએ મંત્ર જાપ વિશે, આજે મિથુન રાશિના જાતકો માટે ઓમ હરિપ્રિયાય નમઃ આ મંત્રનો જાપ કરો, શુભ અને મંગલપ્રદ સાબિત થશે। જ્યારે અવકાશ મળે એક માળા આ મંત્રનો ઓછામાં ઓછો અવશ્ય જાપ કરી લેવો। જી તો મિથુન રાશિનું ફળ કથન શું છે તે તો જાણ્યું। હવે આગળની રાશિ એટલે કે કર્ક રાશિ, તેના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવશો। કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ, આવા જાતકો માટે આજે વાણી વ્યવહાર થોડોક સાવચેતીપૂર્વક કરવો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થઈ શકે। આજે કામકાજની સફળતા માટે કોઈની મદદની આપને આવશ્યકતા જરૂર પડશે। નાણાકીય વ્યવહારમાં આજે ઉતાવળ ન કરવી એ આપના માટે સલાહભર્યું છે। પરિવારમાં વડીલોનું સન્માન જાળવવું એ આપના માટે બધી રીતે સારું સાબિત થશે। તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ છે। વાત કરીએ ઉપાયની, તો આજે દૂધમાં સાકર નાખી એનું સેવન કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે। આજના શુભ રંગ વિશે વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજે સિલ્વર રંગ શુભ અને મંગલપ્રદ છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના દિવસ માટે વધારે શુભ, વધારે મંગલપ્રદ સાબિત થશે। અને વાત કરીએ મંત્ર જાપ વિશે, આજે કયો મંત્ર જાપ કરો જે આપના માટે કલ્યાણકારી સાબિત થાય, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર છે ઓમ મહેશ્વરાય નમઃ। સવાર ને સાંજની સંધ્યા સમય થોડો સમય આ મંત્રનો જાપ કરવો, માનસિક જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે। જી તો કર્ક રાશિનું ફળ કથન પણ જાણ્યું। હવે આગળની રાશિ એટલે કે સિંહ રાશિ, તેના જાતકોનો આજનો દિવસ કેટલો લાભદાયી રહેશે, ફળદાયી રહેશે તે પણ જણાવશો। સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ,
આવા જાતકો માટે આજે વ્યાપાર દ્વારા ધન લાભ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે તીર્થયાત્રા કે મુસાફરી થઈ શકે એમ છે. તો સાથે આજે આપની કોઈ મનોકામના હોય એ ફલીભૂત થતી પણ જોવા મળી રહી છે. આજે એક ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું આપના માટે બધી જ વસ્તુની પ્રાપ્તિ કરાવી શકે. તો ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું આપના માટે સલાહભર્યું છે. એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ છે, ઉમદા છે. વાત કરીશું ઉપાયની, તો આજે કેસરનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભપ્રદ જે રંગ દ્રષ્ટિગોચર છે એ નારંગી રંગ છે. કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ આપના દિવસને વધારે શુભ, વધારે મંગલકર બની શકશે. અને મંત્રની વાત કરીએ તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ રઘુનાથાય નમઃ. આ મંત્રનો જાપ કરો. આજનો દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો સિંહ રાશિનું રાશિફળ જાણ્યું. કન્યા રાશિના ગ્રહ નક્ષત્રો પ્રમાણે શું ફેરફારો થઈ રહ્યા છે, આજનો દિવસ તેમના માટે કેટલો સારો રહેશે તે પણ જણાવશો. કન્યા રાશિ રાશિ ચક્રની આ 6થા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે માન સન્માનમાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આપની યોજનાઓ આજે સફળ થતી જોવા મળી શકે છે. પત્નીનો સહકાર તમને આજે પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. તો સાથે મિત્રોની સહાયથી તમારા અટકેલા કાર્ય આજે પરિપૂર્ણ થશે. દિવસ એકંદરે જોઈએ તો આપના માટે શુભ અને મંગલપ્રદ છે. વાત કરીશું ઉપાયની, તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ફળોનું દાન કરવું. આજે ફળનું દાન કરવાથી આપનો દિવસ વધારે શુભ અને વધારે મંગલકારી એટલે સફળ થાય એ રીતના યોગો છે. શુભ રંગની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજે વાદળી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ આપના દિવસને વધારે લાભાન્વિત કરી શકે એમ છે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ દ્રામ નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો 7મા ક્રમાંકની રાશિ આવે છે તુલા રાશિ. તેના જાતકોનો આજનો દિવસ કેટલો સારો રહેશે, ફળદાયી રહેશે, લાભદાયી રહેશે તે પણ જણાવશો. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે દરેક કાર્યમાં આપે સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી છે. આજે ખોટા ખર્ચથી બચવા પ્રયાસ કરવો એ આપના માટે શુભ અને હિતાવહ રહેશે. મહત્વનો નિર્ણય લેવા માટે આજે વડીલોની સલાહ અવશ્ય લેવી, જે આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે. આજે વિરોધીઓ તમારા પ્રબળ થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. સાવચેતીપૂર્વક આજનો દિવસ પસાર કરો, સલાહભર્યું છે. એકંદરે જોઈએ તો દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, જે ઉપાય કરતાં વિશેષ લાભ મળે તો આજે થોડુંક અત્તર કે પરફ્યુમનો ઉપયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ સોનેરી છે. આજે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ આપના દિવસને વધારે શુભ અને વધારે મધુર બનાવી શકે એમ છે. વાત કરીએ શુભ મંત્રની કે જેનો જાપ કરવાથી કલ્યાણની સ્થિતિ બને, તો આજે આપના માટે શુભ મંત્ર રહેશે ઓમ ધનદાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો તુલા રાશિનું રાશિફળ જાણ્યું. હવે આગળની રાશિ 8મા ક્રમાંકની એટલે કે વૃશ્ચિક રાશિ. ગ્રહ નક્ષત્રો પ્રમાણે શું ફેરફારો થઈ રહ્યા છે, શું તમને કરવાની જરૂર છે, મંત્રોચ્ચાર અને ઉપાયો કરવાની, આ સાથે જ તેમનો આજનો દિવસ કેટલો શુભદાયી રહેશે તે પણ જણાવશો. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે દાંપત્યમાં આનંદનું વાતાવરણ બની રહે. તો સાથે આજે માથામાં દુખાવો અને પિત્ત વિકારની સ્થિતિ પણ બની રહેતી જોવા મળી શકે. આજે મિતાહાર રહેવું આપના માટે લાભપ્રદ સાબિત થશે. તો સાથે વાત કરીએ તો આજે ભય નિવૃત્તિ, કોઈ પ્રકારનો ભય હોય તો આજે નિવૃત્ત થતો જોવા મળી શકે છે. અને વાત કરીશું આજના વિશેષ ઉપાયની, તો આજે આપના માટે ઉત્તમ ઉપાય છે શિવાલયમાં દર્શન કરવા જવું. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે રાતો રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીએ શુભ મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ. આજે આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ આજે કલ્યાણકારી સાબિત થશે. આપની મનસા પરિપૂર્ણ થતી જોવા મળી શકે. જી વૃશ્ચિક રાશિનું રાશિફળ જાણ્યું. આગળની રાશિ એટલે કે ધન રાશિ. તેના જાતકોનો આજનો દિવસ કેટલો લાભદાયી રહેશે તે પણ જણાવશો. ધન રાશિ રાશિ ચક્રની 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે સમયનો સદુપયોગ કરવાથી તમને ફાયદો થતો આજે જોવા મળી શકે. આજે પ્રિયજનની મુલાકાત થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમા રાખવું એ આપના માટે વધારે શ્રેષ્ઠ અને મંગલપ્રદ રહેશે. મિત્રોની મુલાકાત આજે આપના દિવસને વધારે આનંદદાયી બનાવી શકે છે. તો એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાય વિશે. આજે કયો ઉપાય આપના માટે કારગર સાબિત થશે? આજે ગરીબોને ભોજનનું દાન કરવું આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે, જે આપનો દિવસ વધારે સુખકર સાબિત થાય.
શુભ રંગ વાત કરીએ તો આજે આપના માટે પીળો રંગ શુભ છે, મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ નાગેશ્વરાય નમઃ. આ મંત્ર જાપ કરવાથી ભગવાન શિવની કૃપા આપની પર બની રહેશે, મન શાંત અને પ્રસન્ન બની રહેશે. જી 10મા ક્રમાંકની રાશિ એટલે મકર રાશિ. મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવશો. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારા અટકેલા કાર્ય પૂરા થઈ શકે એમ છે. તમારા જીવનસાથીને કોઈ મોટી સારી સફળતા મળવાના પણ યોગો બની રહ્યા છે. મહિલાઓ માટે દિવસ ખૂબ સુખદ અને આરામદાયક સાબિત થશે. આજે વૃદ્ધો માટે થોડીક શ્વસન ક્રિયામાં તકલીફ થવાની પણ જોગવાઈઓ બની રહી છે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે લક્ષ્મી માતાને સિંદૂર અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. આજે મકર રાશિના જાતકો માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ હરિહરાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સુમધુર સાબિત થશે. જી મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે તો જાણ્યું. હવે આગળની 11મા ક્રમાંકની રાશિ એટલે કુંભ રાશિ. તેના જાતકોનો આજનો દિવસ કેટલો લાભદાયી રહેશે, ફળકથન તેનું શું છે તે પણ જણાવશો. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે આનંદ વૃદ્ધિના યોગો બની રહ્યા છે. સુખ સુવિધાના સાધનોની આજે આપને પ્રાપ્તિ થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. તો આજે સ્ત્રી સુખ મળવા પાત્ર છે, તો યોગ્ય વયસ્કને યોગ્ય પાત્ર આજે પ્રાપ્ત થઈ શકે એ રીતની ગ્રહ સ્થિતિ છે. મહિલાઓ સાથે મહિલાઓનો સાથ અને સહકાર આજે આપને પ્રાપ્ત થાય દરેક કાર્યમાં સફળતા માટે. એકંદર દિવસ આપના માટે ઉમદા છે. વાત કરીશું ઉપાયની. આજે કુંભ રાશિના જાતકોએ દેવાલયમાં સેવા આપવી મંગલકારી સાબિત થશે. અને વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે શ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના દિવસને વધારે શુભ બનાવી શકશે. વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ નર નારાયણાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ કલ્યાણકારી સાબિત થશે. જી જી અને હવે આશુતોષજી આચાર્ય અંતિમ રાશિ એટલે કે મીન રાશિ. તેના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, ફળકથન શું છે તે જણાવશો. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે વૈવાહિક જીવન સામાન્ય બની રહેશે. ભાગીદારીના કામમાં નાણાકીય બાબતે આજે મતભેદો થવાની સંભાવનાઓ ક્યાંક જોવા મળી રહી છે. આજે ખોટા ખર્ચથી બચવું આપના માટે સલાહભર્યું રહેશે. આજે સ્વાભિમાન જાળવવું આપના માટે હિતાવ સાબિત થશે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે ઘેરો પીળો રંગ આપના માટે શુભ અને મંગલપ્રદ છે. વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે આપના માટે ઉત્તમ મંત્ર છે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય. આજે આ મંત્રના 10 મિનિટ મંત્ર જાપ સવારે સાંજે જ્યારે સમય મળે ત્યારે કરવો લાભપ્રદ સાબિત થશે, મંગલપ્રદ સાબિત થશે. તો યથા સમયે આ મંત્ર જાપ કરો, દિવસ મંગલપ્રદ બની રહેશે. જી જી તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, ફળકથન શું છે તે તો જાણ્યું.